મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માંગ સાથે પહોંચ્યા હતા. ત્યારે હજારો ઉમેદવારોને જોતા ગાંધીનગર આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતનાની અટકાયત કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. વિદ્યા સહાયકો અને શિક્ષક સહાયકો કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે. ત્યારે રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની 1000 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી 11 મહિનાની કરાર આધારિત ભરતી કરતા ટેટાટ ઉમેદવારો દ્વારા ગાંધીનગરમાં વિરોધ કરાયો હતો. ત્યારે જ્ઞાન સહાયક યોજનાની કરાર આધારિત ભરતીના વિરોધમાં હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે મહાઆંદોલનના મંડાણ કર્યું. ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.